ફાઇન. સો શરૂ કરીએ. ઓકે, ગયા લેક્ચરની અંદર આપણે 2-3 અલગ અલગ ઘટક વિશે વાત કરી હતી. અલગ અલગ પ્રકારના જે અણુઓ છે એની વાત કરી છે. આપણા શરીરની અંદર જોવા મળતા ઘણા બધા અણુઓમાંથી આપણે મૂળભૂત રીતે આ અણુઓને 2 ભાગમાં વિભાજિત કર્યા છે. એક પ્રકારના અણુઓને આપણે નામ આપ્યું છે અકાર્બનિક અણુઓ, અને એક પ્રકારના અણુઓને આપણે નામ આપ્યું છે કાર્બનિક અણુઓ. કાર્બનિક અણુઓનો અર્થઘટન આપણે જે કર્યું છે, વ્યાખ્યા જે પ્રમાણે તમે લખી છે એ પ્રમાણે કાર્બનિક અણુઓ એવા અણુઓ છે કે જે તમારા શરીરનું બંધારણ બનાવે છે, અને જે અણુઓમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર આવેલા છે, જેમાં કાર્બન કાર્બન વચ્ચે, કાર્બન હાઇડ્રોજન વચ્ચે અને હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે રાસાયણિક એટલે કે સહસંયોજક બંધ હોય છે સામાન્ય રીતે. હવે આ જે અણુઓ છે કાર્બનિક અણુઓ, એના વિશેની વાત જે આપણે સમજ્યા છીએ, કે મૂળભૂત રીતે 4 પ્રકારના કાર્બનિક દ્રવ્યો એમાં પહેલી વાત કરી હતી આપણે કાર્બોદિતની. બીજું કાર્બનિક દ્રવ્ય છે એ છે લિપિડ. ત્રીજું કાર્બનિક દ્રવ્ય છે પ્રોટીન, અને ચોથા પ્રકારનું જે કાર્બનિક દ્રવ્ય છે એનું નામ છે ન્યુક્લિક એસિડ. આ 4 પ્રકારના કાર્બનિક દ્રવ્યો મૂળભૂત રીતે આપણે જોયેલા છે. હવે આ 4 પ્રકારના કાર્બનિક દ્રવ્યને આપણે નામ આપ્યું હતું કે તેઓ પોલિમર છે. બરાબર છે, પોલિમર છે. હવે એ પોલિમરના આ સામાન્ય નામ છે, એ પોલિમરના ચોક્કસ પ્રકારના રાસાયણિક નામ પણ છે. બરાબર છે. કાર્બોદિતનું જે રાસાયણિક નામ છે એ છે પોલિસેકેરાઇડ. જે પોલિમર શર્કરાથી બનશે એ પોલિમરને આપણે પોલિસેકેરાઇડ કહીએ છીએ, અથવા તો કહેવાનું છે આજથી. લિપિડ પોલિમર નથી એવી આપણે વાત આની પહેલાના લેક્ચરમાં સમજ્યા છીએ. ત્રીજું પ્રોટીન. પ્રોટીનનું રાસાયણિક નામ એઝ અ પોલિમર પોલીપેપ્ટાઇડ કહેવાય એને. પોલીપેપ્ટાઇડ. અને ન્યુક્લિક એસિડને રાસાયણિક રીતે કહેવામાં આવે છે પોલીન્યુક્લિઓટાઇડ. પોલીન્યુક્લિઓટાઇડ. તો આ એ પોલિમરનું નામ છે. આપણે આની પહેલાના ડિસ્કશનમાં એવું સમજ્યા છીએ કે કોઈ પણ પોલિમર અલ્ટિમેટલી મોનોમરથી બને છે. મોનોમર એટલે કોઈ પણ નાનામાં નાનો બંધારણીય અણુ. એવો એક અણુ જ્યારે બીજા અણુ સાથે જોડાય છે, બીજો અણુ ત્રીજા અણુ સાથે જોડાય, ત્રીજો અણુ ચોથા, એમ કરીને લાંબી શૃંખલા બને. આ લાંબી શૃંખલાને પોલિમર કહેવાય. બરાબર છે. જે હેરાર્કી એટલે શૃંખલામય, એરેન્જમેન્ટ એટલે કે વ્યવસ્થા આપણે આની પહેલાના લેક્ચરમાં સમજાતા, પોલિમર બને છે
ડાઈમરમાંથી, અને ડાઈમર બને છે મોનોમરમાંથી. તો મોનોમરનું બે મોનોમર ભેગા થાય તો ડાઈમર બનશે, અને બે થી વધારે થાય તો પોલીમર બને. એટલે આ શૃંખલાને આપણે યાદ રાખવી પડશે. હવે હું વાત કરું છું મોનોમર્સની. બરાબર છે કે મોનોમર્સ જ્યારે આની વાત કરું છું કે કાર્બોદિત પ્રકારના જે પદાર્થ છે, કાર્બોદિત પદાર્થ જે પોલિસેકેરાઇડ છે, એના મોનોમરનું નામ શું છે? તો જેમ આને પોલિસેકેરાઇડ કહેવાય, એમ એના મોનોમરને મોનોસેકેરાઇડ કહેવાય. મોનોમરને મોનોસેકેરાઇડ કહેવાય. ઓકે, આ મોનોસેકેરાઇડનું સામાન્ય નામ છે, સામાન્ય નામ એ છે શર્કરા. આપણે એને સામાન્ય રીતે શર્કરા કહીએ છીએ. બરાબર છે? નડિયાદ સેન્ટર, કઈ પ્રોબ્લેમ? નડિયાદ સેન્ટર, is there any problem? તમારો વોઇસ બરાબર નહીં આવતો. મારો વોઇસ બરાબર નહીં આવતો? હા. બીજા કોઈ સેન્ટરમાં એવો ઇશ્યુ છે મારો વોઇસ પ્રોપરલી ના આવતો હોય એવો? ઈડર, તમે તો હાવ દેખાતા નથી મને. જામનગર સેન્ટર મારો અવાજ પ્રોપરલી આવે છે? હરિયા, ઓલ રાઈટ, ઠીક છે. મોડાસા, ઓલ રાઈટ. એસ્પાયર, ગુરુકુલ, રાઈટ, ઓકે. નડિયાદ સેન્ટર કદાચ તમારા ઇન્ટરનેટ કનેક્શનમાં લોચો હોય, કારણ કે બાકી બધા સેન્ટર્સમાં મેં ચેક કર્યું, ઇટ ઇઝ પ્રોપર. સો પ્લીઝ ચેક યોર કનેક્શન્સ. ફાઇન. તો મોનોમરની હું વાત કરું છું. હવે જ્યારે લિપિડની વાત થાય, લિપિડ, તો લિપિડ પોલિમર છે જ નહીં, એ પોતે જ મોનોમર છે. બરાબર છે? એટલે લિપિડ પોતે મોનોમર છે. લિપિડ નો અણુ પોતે મોનોમર જ છે, એનું પોલિમરાઇઝેશન છે જ નહીં. ઓકે, હવે વાત કરીએ પ્રોટીનની. તો પ્રોટીન પોલીપેપ્ટાઇડ છે. હવે એના મોનોમરને મોનોપેપ્ટાઇડ નથી કહેવાનું. નામ તમે લખેલું છે ગયા વખતે, એને કહેવાય એમિનો એસિડ. અને ન્યુક્લિક એસિડ, જેનું રાસાયણિક નામ છે પોલીન્યુક્લિયોટાઇડ, એના મોનોમરને મોનોન્યુક્લિયોટાઇડ કહી શકો, એમાં વાંધો નથી. ખાલી ન્યુક્લિયોટાઇડ કયો તોય બી પ્રોપર છે. સો ઇટ ઇઝ ન્યુક્લિયોટાઇડ. હવે આ થઈ ગયા મોનોમર. પોલિમર માટે હું એવું કહું છું કે એ છે જૈવ બૃહદ અણુઓ. બૃહદ અણુ એટલે મોટા અણુ. બરાબર છે? મોનોમર છે એ છે જૈવ સૂક્ષ્મ અણુઓ.
આપણે વિભાજન કર્યું છે બૃહદ અણુઓ અને સૂક્ષ્મ અણુઓનું. આપણે આજે જે પોઈન્ટથી શરૂ કરવાના છીએ એ આ જૈવ સૂક્ષ્મ અણુઓનું ડિસ્ક્રિપ્શન આજથી આપણે શરૂ કરીએ છીએ. બરાબર છે? તો હવે આપણે ગયા વખતે જે પોઈન્ટને ડિસ્કશનમાં લીધો હતો, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કે જેમાં એક પ્રયોગાત્મક વ્યવસ્થાની વાત કરી હતી કે કોઈ પણ પેશીના એક નમૂનાને લેવાનો છે, એને કોઈ બી ખલદસ્તા, ખાંડણી અને દસ્તામાં મંદ કોઈ બી એક કાર્બનિક એસિડ લઈ અને એની એક પેસ્ટ સ્લરી બનાવવાની છે, લુગદી બનાવવાની છે, પછી એને ગાળવાની છે. એટલે તમને બે ભાગ મળ્યા હતા. એક ભાગને આપણે નામ આપ્યું હતું એસિડ દ્રાવ્ય અને એકને નામ આપ્યું હતું એસિડ અદ્રાવ્ય ઘટકો. એસિડ દ્રાવ્ય ઘટકોની અંદર સામાન્ય રીતે આ સૂક્ષ્મ અણુઓ આવેલા હોય છે અને એસિડ અદ્રાવ્ય ભાગમાં સામાન્ય રીતે આ મહાઅણુઓ એટલે કે બૃહદ અણુઓ આવેલા હોય છે. તો આ રીતે આપણે સૌથી પહેલા જેની વાત કરવાના છીએ સૂક્ષ્મ અણુઓની, એ એવા અણુઓ છે કે જે મોનોમર છે અને જે એસિડ દ્રાવ્ય ભાગની અંદર તમને આ પ્રયોગ દરમિયાન મળેલા છે. બરાબર છે? ઓકે. એસિડ દ્રાવ્ય ભાગનું જ્યારે તમે એનાલિસિસ કરો છો, પૃથક્કરણ કરો છો, તો એસિડ દ્રાવ્ય ભાગમાં બે પ્રકારના ઘટકો તમને મળશે. ખાસ યાદ રાખવાનું છે, એસિડ દ્રાવ્ય ભાગની અંદર તમને બે પ્રકારના ઘટકો મળશે. એક અકાર્બનિક દ્રવ્યો કે જે કોષ રસમાં હશે. આઈ રિપીટ, એક અકાર્બનિક દ્રવ્યો કે જે કોષ રસમાં છે, અને બીજું આ સૂક્ષ્મ અણુઓ, જૈવ સૂક્ષ્મ અણુઓ. બંને તમને એસિડ અદ્રાવ્ય ઘટકોમાંથી મળવાના છે. બરાબર છે? રાઈટ. તો વાત એક સ્ટેપ આગળ વધારીએ તો આપણે જૈવ સૂક્ષ્મ અણુઓની વાત આજથી શરૂ કરવા જઈ રહ્યા છીએ કે તમે જ્યારે એસિડ અદ્રાવ્ય ઘટક અને એસિડ દ્રાવ્ય ઘટકને અલગ કર્યા, તો એસિડ અદ્રાવ્ય ઘટકને આપણે અત્યારે સાઈડમાં રાખીએ છીએ અને એસિડ દ્રાવ્ય પૂલ અથવા તો એસિડ દ્રાવ્ય ઘટકોની વાત કરીએ છીએ. તો એસિડ અને એસિડમાં દ્રાવ્ય પદાર્થોની અંદર મૂળભૂત રીતે જ્યારે કાર્બનિક દ્રવ્યની વાત કરશો, કાર્બનિક દ્રવ્યો, તો 4 પ્રકારના કાર્બનિક દ્રવ્યો તમને મળશે. બરાબર છે? તો પહેલા તો સૂક્ષ્મ દ્રવ્ય આપણે જ્યારે વ્યાખ્યાયિત કરવા છે, એની વ્યાખ્યા આપવી છે, સૂક્ષ્મ દ્રવ્ય કોને કહેવાય, માઇક્રોમોલિક્યુલ્સ કોને કહેવાય, તો અહીંયાથી અહીંયા શરૂઆત કરી છે. તો આગળ તમને જે લખાયું છે એ પ્રમાણે અથવા તો તમે જે સ્લાઇડમાં જોયું છે એ પ્રમાણે જો 1000 ડાલ્ટનથી ઓછો વજન હોય અણુનો, ત્યારે એને તમારે સૂક્ષ્મ દ્રવ્ય કહેવાનું છે, અને 1000 ડાલ્ટનથી જો વધારે હોય તો એને મહાઅણુ અથવા તો બૃહદ અણુ એવું નામ આપવાનું છે. તો અહીંયા તમને જે એસિડ દ્રાવ્ય ઘટકો મળેલા છે એમાંથી જ્યારે તમે સૂક્ષ્મ દ્રવ્યને અલગ કરો અને એનું જ્યારે અણુ ભાર શોધશો, ગોતશો, મેળવશો, તો એનું સામાન્ય અણુ ભાર જે તમને મળે છે અહીંયા જે લખેલો છે એ પ્રમાણે 18 થી 800 ડાલ્ટન જેટલો મળશે. કેટલો મળશે? 18 થી 800 ડાલ્ટન જેટલો મળે છે. તો આ જે દ્રવ્ય છે 18 થી 800 ડાલ્ટન જેટલો એનો અણુભાર હોય છે. જે તમારા દ્રવ્યો તમારા શરીરમાંથી, તમારા કોષોમાંથી નીકળે છે એ સૂક્ષ્મ દ્રવ્યોનો અણુભાર 18 થી 800 ડાલ્ટન જેટલો છે, એનાથી વધારે નથી. બરાબર છે? અને એસિડ દ્રાવ્ય ભાગમાંથી એ તમને મળે છે. ક્યાંથી મળે છે? એસિડ દ્રાવ્ય. આ એમસીક્યુ ના પોઈન્ટ્સ છે જેમાંથી તમને એમસીક્યુ પૂછાય છે. હું જે અંડરલાઈન કરું છું, હું જે હાઇલાઇટ કરીને તમને સમજાવું છું, એ બધાય પોઈન્ટમાંથી એમસીક્યુ નીકળવાની પૂરેપૂરી શક્યતાઓ હશે. બરાબર છે? તમારી મોક ટેસ્ટ હશે કે તમારા
રેગ્યુલર રૂટીનની જે ટેસ્ટ લેવાતી હશે એમાં એસિડ દ્રાવ્ય ભાગમાં સામાન્ય રીતે કોષ રસીય દ્રવ્યનું એ પ્રતિનિધિત્વ કરે છે. પોઈન્ટ ખાસ સમજવાનો છે કે એસિડ દ્રાવ્ય ભાગમાં શું આવેલું છે. પ્રતિનિધિત્વ કરે છે એનો મતલબ એ છે કે એ ઘટક એની અંદર આવેલા હોય. ઉદાહરણ તરીકે મેં એક કોષ લીધો, બરાબર છે, મેં એક કોષ લીધો, કોષની ઉપર મેં જોરથી કોઈ પદાર્થ માર્યો એટલે કોષ ફાટી જાય. કોષ ફાટી જાય એટલે કોષનો કોષરસ બારે ઢોળાઈ જાય. વધશે શું? તો કે એનો કોષરસ પટલ, એની અંગિકાઓ, જે સોલિડ એટલે કે ઘન દ્રવ્યો છે એ બધાય રહી જશે અને પાણી બધુંય કોષરસ બધોય ચારે બાજુ ફેલાઈ જશે. એક્ઝેક્ટલી આ જ વસ્તુ ક્યારે થઈ હતી? જ્યારે મેં પેશીનો નમૂનો લઈ અને ખાંડણી અને દસ્તામાં ઓલો મંદ એસિડ નાખી અને જ્યારે વાઈટું હતું ત્યારે કોષો બધાય છુંદાઈ ગયા અને એનો કોષરસ લીક થઈ ગયો બધો અને ક્યાં વયો ગયો? એસિડની અંદર. એટલે કોષોનો કોષરસ બધો એસિડમાં વયો ગયો છે, મિક્સ થઈ ગયો છે, બરાબર છે. તો જ્યારે તમે એને ગાળ્યો તો ત્યારે નીચે જે વયો ગયો છે એ નીચે વયો ગયો તો એ એસિડ દ્રાવ્ય ભાગ હતો, ગાળણો એવું નામ આપ્યું છે એને. અને ઉપર જે વધ્યું છે એ કયો ભાગ હતો? તો કે કોષ દિવાલ છે, કોષરસ પટલ છે, એની અંગિકાઓ છે, એ બધું ઉપર રહી ગયું છે, જે બંધારણીય ભાગ હતો. માધ્યમ તરીકે તમે જેને કોષ રસ ગણ્યો હતો એ તો બધો નીચે આવી ગયો. એટલે જે એસિડ દ્રાવ્ય ભાગ કીધો છે એ સામાન્ય રીતે શું છે? તો કે કોષ રસના દ્રવ્યો છે. શું છે? કોષ રસના દ્રવ્યો છે. ખાસ યાદ રાખવાનું છે, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનો છે. સામાન્ય રીતે જોવા મળતા ઘટકો, પહેલું એમિનો એસિડ, તમે ઓળખો છો હમણાં આની પહેલાની સ્લાઇડ જે તમે લખી છે. બીજું લિપિડ, ત્રીજું શર્કરા અને ચોથું નાઇટ્રોજન બેઝ. આ 4 પ્રકારના દ્રવ્યો એની અંદર હોય. પહેલું એમિનો એસિડ, બીજું લિપિડ, ત્રીજું મોનોસેકેરાઇડ ઉર્ફે શર્કરા અને ચોથું નાઇટ્રોજન બેઝ. મેં જે ન્યુક્લિઓટાઇડ બોલ્યું છે અથવા તો તમને લખાયું છે એ મોનોમરનું નામ છે. એ મોનોમર જેનાથી બને છે એ નાઇટ્રોજન બેઝ છે, જે આ ચોથા નંબરમાં લખ્યું છે નાઇટ્રોજન બેઝ. તો મોનોમર જેનાથી બને છે એ નાઇટ્રોજન બેઝ, એટલે અહીંયા નાઇટ્રોજન બેઝ લખ્યું છે. તો નાઇટ્રોજન બેઝમાંથી જ ન્યુક્લિયોટાઇડ બને છે, બરાબર છે. આગળ આપણે ભણવાનું જ છે, ચિંતા ના કરો, આ બધું આપણે ભણવાનું છે. તમને ખબર જ પડી જવાની છે કે નાઇટ્રોજન બેઝ શું છે અને એનો સંબંધ ન્યુક્લિયોટાઇડ સાથે શું છે. એટલે આ બધાને આપણે એક પછી એક તો ભણવાનું જ છે. ઓકે, હવે મેઇન મુદ્દો આમાં જોવા જઈએ તો અહીંયા જે આપેલા ઘટકો 4 લખેલા છે, પહેલું એમિનો એસિડ, બીજું લિપિડ, ત્રીજું ન્યુક્લિક એસિડ અને ચોથું આ જે નાઇટ્રોજન બેઝ છે ન્યુક્લિક એસિડની જગ્યાએ જે મેં લખ્યું છે. તો પહેલા જે તમને આપેલું છે એ છે એમિનો એસિડ, બરાબર છે. તમારી ટેક્સ્ટબુક પ્રમાણે તમને સૌથી પહેલા એમિનો એસિડ આપેલું છે. મેં જે સિક્વન્સ લખાવી છે એમાં પહેલું શર્કરા છે, શર્કરા, લિપિડ, બીજું ત્રીજું એમિનો એસિડ અને ચોથું નાઇટ્રોજન બેઝ આવવું જોઈએ. તમારી ટેક્સ્ટબુકમાં તમને જે ઓર્ડર આપેલો છે, જે પ્રમાણે આપેલું છે, એમાં સૌથી પહેલા એમિનો એસિડ સમજાવેલું છે. એટલે મારી સ્લાઇડમાં મેં પહેલા અકોર્ડિંગ ટુ ટેક્સ્ટબુક એમિનો એસિડનું સ્ટ્રક્ચર પહેલા સમજાવ્યું છે તમને. તો સૂક્ષ્મ અણુઓમાં તમારે જે સૌથી પહેલા ભણવાનો છે, બરાબર છે, 4 માંથી એ સૌથી પહેલો ભણવાનો છે એમિનો એસિડ ને, બરાબર છે. ઓકે, એમિનો એસિડ
એટલે શું? બરાબર છે. તો એમિનો એસિડ પ્રોટીનનો મોનોમર છે. આઈ રિપીટ, એમિનો એસિડ પ્રોટીનનો મોનોમર છે. એનો મતલબ એ છે કે તમારે જ્યારે પ્રોટીન બનાવવું હશે, પ્રોટીન સંશ્લેષણની જ્યારે હું વાત કરીશ ત્યારે આપણે જેની જરૂરિયાત પડશે એ છે એમિનો એસિડ. ઓકે, હવે સૌથી મહત્વની બાબત એ છે કે પ્રોટીન સંશ્લેષણ શું છે. પ્રોટીન સંશ્લેષણ શું છે? આપણા માટે કંઈક નવું છે. ઓકે, તમારામાંથી કોઈને ખબર છે કે પ્રોટીન સંશ્લેષણ એટલે શું? કોઈ સેન્ટરમાંથી કોઈ વિદ્યાર્થીને ખબર હોય કે પ્રોટીન સંશ્લેષણનો મતલબ શું હોઈ શકે? સુરત ગુરુકુલ. હા, સુરત ગુરુકુલ અનમ્યુટ કરી અને જવાબ આપી શકો છો. સંશ્લેષણ કહેવાય. પ્રોટીન સંશ્લેષણ થાય ઓકે, પ્રોટીનનું સંશ્લેષણ થાય એને પ્રોટીન સંશ્લેષણ કહેવાય. ઓકે, હવે વાત છે કે પ્રોટીનનું સંશ્લેષણ શું કામ થાય? આ હું તમને પૂછતો નથી કારણ કે તમને નથી ખબર. જરૂરિયાત શું છે પ્રોટીનના સંશ્લેષણ કરવાની એની વાત હું તમને સમજાવું છું. બરાબર છે? કોઈ પણ સજીવની વાત કરું, સજીવ નો અર્થ થાય છે જેનામાં જીવ છે. જીવ, જીવનો મતલબ છે જીવન હોવાની શક્તિ. જેનો નોન ટેકનિકલ એટલે કે સામાન્ય અર્થઘટન કરવું હોય તો એવું કરી શકીએ આપણે. દાખલા તરીકે તમને જો હું પ્રશ્ન પૂછું તો તમે જવાબ મને એવો આપો કે આપણે શ્વસન કરીએ છીએ એટલે આપણે સજીવ છીએ, આપણે વાતચીત કરી શકીએ છીએ એટલે આપણે સજીવ છીએ, આપણી અંદર સંવેદના છે એટલે આપણે સજીવ છીએ. બરાબર છે? પણ જો હું એને નોન ટેકનિકલ શબ્દમાં વ્યાખ્યાયિત કરું તો જો તમે જૈવિક ક્રિયાઓ કરો છો, ધોરણ 10 ની અંદર તમારી પાસે એક ચેપ્ટર હતું 10માં સાયન્સની અંદર, જૈવિક ક્રિયાઓ. જે પદાર્થ જૈવિક ક્રિયા કરી શકે, જે સંરચના જૈવિક ક્રિયાઓ કરી શકે એ સજીવ છે, જે ન કરી શકે એ નિર્જીવ છે. સિમ્પલ લેંગ્વેજમાં સમજાવવાનો પ્રયત્ન કરું તો હવે જૈવિક ક્રિયાના લિસ્ટમાં સૌથી પહેલા તમને સમજાયું હતું શ્વસન, પોષણ, પછી શ્વસન ને પછી ઉત્સર્જન ને વગેરે વગેરે. આપણે બધી ખબર જ છે કેટલા પોઈન્ટ્સને તમે સમજ્યા છો એ ચેપ્ટરની અંદર. નિયંત્રણ અને સહનિયમન, હલનચલન અને પ્રચલન, પ્રજનન વગેરે. તો આ બધી જ ક્રિયાઓ જે કરી શકે એ સજીવ છે. હવે વ્યાખ્યા જીવ કોને કહેવાય? સજીવ, જીવ હોવો. જીવ એટલે શું? તો કે જૈવિક ક્રિયા કરવાની ક્ષમતા છે. જો તમારી અંદર જૈવિક ક્રિયા કરવાની ક્ષમતા છે તો તમે સજીવ છો. જો તમારામાં જૈવિક ક્રિયા કરવાની ક્ષમતા નથી તો તમે નિર્જીવ છો. સિમ્પલ. બરાબર છે? ઓકે, હવે સજીવ તરીકે તમારી અંદર કોઈ ચોક્કસ પ્રકારના લક્ષણો હશે. સજીવ તરીકે તમારી અંદર કોઈ ચોક્કસ પ્રકારના લક્ષણો હશે. તો કોઈ પણ સજીવના લક્ષણોને જ્યારે આપણે સમજવા છે અથવા તો તમારે આ 2 વર્ષ દરમિયાન જ્યારે સમજવાના રહેશે
તો કઈ રીતે સમજાવવામાં આવ્યા હશે અથવા તો સમજાવવામાં આવ્યા છે તમારી બુકની અંદર? એની એક પર્ટિક્યુલર મેથડ છે, કોમન છે. કોમન એટલે બધે એવી જ હોય. દુનિયાના કોઈ બી દેશમાં જાશો તમારે આ જ મેથડથી ભણવાનું હોય બાયોલોજીને, બરાબર છે? દાખલા તરીકે તમને ધોરણ 10 ની અંદર જ્યારે પાચન માર્ગ સમજાવ્યો હતો, પાચન માર્ગ, તો પોષણની પ્રક્રિયામાં તમને 2 ઘટક સમજાવ્યા છે. એક પાચન માર્ગની સંરચના અને બીજું પાચન ક્રિયા. સમજો તમે હું જે સમજાવવા માંગુ છું. ઉત્સર્જનની અંદર તમને મૂત્રપિંડની રચના સમજાવી અને પછી એ પ્રક્રિયા કેમ થાય સમજાવી. રાઈટ? બધામાં એમ જ તમને સમજાવ્યું હોય. મગજ કેવું છે અને પછી ચેતાતંત્રની ક્રિયાવિધિ સમજાવી હોય. રાઈટ? એટલે 2 પ્રકારના લક્ષણો છે આપણા. બહુ યાદ રાખજો, ક્યાંય આપેલું નથી તમારી બુકની અંદર, આવું કોઈ એક્સપ્લેનેશન નથી અને તમારા મગજમાં ફરજિયાત હોવું જોઈએ. રાઈટ? એટલે બધાનું ધ્યાન બાલાસિનોર સેન્ટરમાં તમે સાઈડમાં ન જુઓ, સામે જુઓ. સામે જોવાનું છે તમારે, મને જોવાનું છે, સમજવાનું છે બોર્ડ ઉપર. તમે સાઈડમાં જોઈને શું કરો છો? સ્ક્રીન ઉપર તમારું ધ્યાન હોવું જોઈએ. રાઈટ? તો સજીવના લક્ષણો 2 પ્રકારના છે. એક, સજીવની સંરચના કેવી છે. રાઈટ? સજીવની સંરચના કેવી છે એને કહેવાય રચનાત્મક લક્ષણો. દાખલા તરીકે તમને પોષણ જ્યારે ભણાવ્યું તો પાચન તંત્રની સંરચના ભણાવી છે, તો એને રચનાત્મક લક્ષણ કહેવાય. પછી પાચન માર્ગ કઈ રીતે કામ કરે છે એ સમજાયું, એને કહેવાય ક્રિયાત્મક લક્ષણો. સાદા સિમ્પલ લોજિકલ ઉદાહરણથી સમજાવું તમને. ધોરણ 10 ની અંદર અમીબા આપ્યું હતું. રાઈટ? અમીબાની આકૃતિ રચના દોરું તો દાખલા તરીકે આ અમીબા છે. તો અમીબા પોતાના શરીરની સપાટી વડે ખોરાક ગ્રહણ કરે છે એવું સમજાયું હશે, ખોટા પગ ઉત્પન્ન કરીને. યાદ આવ્યું? તો ખોટા પગ ઉત્પન્ન કરવા રચના છે અને ખોરાક લેવો, ખોરાક ગ્રહણ એ ક્રિયા છે. હવે સમજાણું? જે પોતાની સંરચના વડે કઈ ક્રિયા કરશે, તો એક રચના બને છે અને એક ક્રિયા થાય છે. તો રચનાત્મક એક લક્ષણ છે અને ક્રિયાત્મક એ એક લક્ષણ છે. મારી પાસે નાક છે, ફેફસા છે, એ રચના છે અને હું શ્વાસોશ્વાસ કરું છું એ ક્રિયા છે. આઈ હોપ તમને સમજાય છે હું જે કહેવા માંગુ છું એ. મારી પાસે હૃદય છે એ રચના છે, પણ એનાથી હું જે પમ્પિંગ કરું છું એ એક ક્રિયા છે. રેડી? એટલે લક્ષણ 2 પ્રકારના છે. રચનાત્મક લક્ષણ પણ છે આપણી પાસે અને ક્રિયાત્મક લક્ષણ પણ છે આપણી પાસે. રાઈટ? ઓકે. હવે હું બીજી રીતે આ આખા પોઈન્ટને સમજાવવાનો પ્રયત્ન કરું તમને કે મારે કોઈ રચના બનાવવી છે, કોઈ સંરચના બનાવવી છે, તો કાર્બનિક દ્રવ્યની વ્યાખ્યા એવું કહે છે કે કાર્બનિક દ્રવ્ય એટલે એવા દ્રવ્ય કે જે શરીરના બંધારણ બનાવવા માટે મહત્વના છે. યસ ઓર નો? રાઈટ? બંધારણ બનાવવા માટે. બંધારણ એટલે રચના. તો તમારા શરીરની રચના શેનાથી બનેલી છે? કાર્બનિક દ્રવ્યથી. શેનાથી બનેલી છે? કાર્બનિક દ્રવ્યો. 4 કાર્બનિક દ્રવ્યોની વાત કરું તો પહેલું છે કાર્બોદિત, બીજું છે લિપિડ, ત્રીજું છે પ્રોટીન અને ચોથું છે ન્યુક્લિક એસિડ. એમાંથી આપણા શરીરમાં આખું જે શરીર બનેલું છે ને, તમારું અને મારું બધાનું, અમીબાનું જે હમણાં ભૂઈશું મેં, એ જે શરીર બનેલું છે એ 4 માંથી મુખ્ય બંધારણીય ઘટક કયું હશે? તો કે ઈ છે આ ભાઈ, પ્રોટીન. તમારા શરીરનું બંધારણ બનાવતું
તમારા કોષોનું બંધારણ બનાવતું મુખ્ય દ્રવ્ય પ્રોટીન છે. આજથી ગોખી નાખવાનું છે મગજમાં. એનો અર્થ એ છે કે જો તમારા શરીરે એક કોષ છે અને બીજો કોષ નવો બનાવવો છે તો જરૂરિયાત શેની પડશે? પ્રોટીનની. પહેલા બધાયની ચારે ચારની જરૂરિયાત પડે, એવું નહીં ખાલી પ્રોટીન એક જ. પણ પહેલી જરૂરિયાત કોની પડે? પ્રોટીનની. મૂળભૂત દ્રવ્ય સૌથી મેઇન કમ્પોનેન્ટ કોણ છે? પ્રોટીન. દાખલા તરીકે મારે આખી દિવાલ બનાવવી છે તો દિવાલ મૂળભૂત રીતે ઈંટની કે બેલાની બનશે, પણ સિમેન્ટ તો જોઈ ને, બાકી તો કોઈક લત મારે પડી જાય. સિમેન્ટ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, લોખંડ અંદર વાપરવું એ એટલું ઇમ્પોર્ટન્ટ છે, પણ સૌથી વધારે જેની જરૂરિયાત છે પહેલી કઈ છે? તો કે ઈંટ કે પથ્થર જે તમે વાપરો છો એ. તો એમ ચારે ચાર દ્રવ્યો મહત્વના છે આપણા માટે. કાર્બોદિત પણ મહત્વનું છે બંધારણમાં, લિપિડ પણ મહત્વનું છે બંધારણમાં, પ્રોટીન પણ મહત્વનું છે બંધારણમાં, ન્યુક્લિક એસિડ પણ મહત્વનું છે બંધારણમાં, પણ સૌથી પહેલી જરૂરિયાત ચારમાંથી કોની છે? પ્રોટીન. મતલબ કે રચનાત્મક લક્ષણ માટે સૌથી પહેલી જરૂરિયાત મારી છે પ્રોટીનની. હવે જો મેં પ્રોટીનનું મહત્વ સમજાવવા માટે આ કથા કરી છે, તમને આખી જે કથા સમજાવું છું એની પાછળનું રીઝન આ છે, કારણ આ છે કે શું કામ પ્રોટીન સંશ્લેષણની જરૂરિયાત શું છે? આ છે. રેડી? થમ્સ અપ. ખબર પડી ગઈ હોય તો ડન છે. ગુડ. હજી ક્રિયામાં જવાનું છે આપણે. હજી ક્રિયામાં જવાનું છે. ક્રિયા. તો આપણે બીજા પેરામીટરમાં જઈએ છીએ, બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો ક્રિયાઓ. દેહ ધાર્મિક ક્રિયા. નામ હું હવે 11મા ધોરણમાં જૈવિક ક્રિયાઓ કહું ને તો ભૂંડા લાગીએ. એ 10મા ધોરણનો શબ્દ છે. હવે 11મા સાયન્સમાં તમે 2 વર્ષ પછી મેડિકલમાં હશો, કા દવા લેવા ગયા હશો અને કા ભણવા ગયા હશો. રાઈટ? એટલે ચોઈસ તમારે કરવાની કે દવા લેવા જવું કે ભણવા જવું. પણ એ કોની ઉપર આધારિત છે? તમે અત્યારે કેવું ભણશો ક્લાસરૂમમાં બેઠા બેઠા, એની ઉપર આધારિત છે. સ્ટ્રોંગ ફાઉન્ડેશન બનાવવાનું છે. સ્ટ્રોંગ ફાઉન્ડેશન. રાઈટ? તો વાત કરીએ ક્રિયાઓ. ક્રિયાને જૈવિક ક્રિયા નથી કહેવાની 11મા 12મા સાયન્સમાં, દેહ ધાર્મિક ક્રિયાઓ કહેવાની છે. દેહ ધાર્મિક ક્રિયા કરવી છે તો કોણ કરશે? કોષની વ્યાખ્યા એવું કહે છે કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક. જો અહીંયાથી તમારી આ વ્યાખ્યા ચાલુ થઈ હતી, રચનાત્મક લક્ષણ ને ક્રિયાત્મક લક્ષણ. સજીવના કોષમાં ધોરણ 7-8માં તમને આ વ્યાખ્યા સમજાવી હશે. બાયોલોજી આ બે જ જેને કહેવાય ને દ્રષ્ટિકોણ ઉપર ચાલે છે, રચના અને ક્રિયા. ઇવન કોષ જ્યાંથી તમે શરૂઆત કરો છો ને, ત્યાં પણ આ જ બે દ્રષ્ટિકોણ છે, રચનાત્મક અને ક્રિયાત્મક. તો ક્રિયા કોણ કરશે? કોષ કરશે. ક્રિયા કોણ કરશે? કોષ કરશે. ક્રિયા કોણ કરશે? કોષ. પણ કોષ જે ક્રિયા કરે, દાખલા તરીકે કોષ પોષણ મેળવે. હમણાં અમીબાના ખોટા પગ દ્વારા એને પોષણ લીધું હતું, રાઈટ? પણ એ ખોટા પગ ઉત્પન્ન કરવા માટે એને એના કોષની અંદર ઘણા બધા પ્રકારના ફેરફારો કર્યા હશે. થમ્સ અપ. કોષની અંદર હવે સમજવાનો છે, મેઇન મુદ્દો હવે સમજવાનો છે. એણે કોષની અંદર ઘણા બધા ફેરફાર કર્યા હશે. એ કોષની અંદર જે ઘણા બધા ફેરફાર છે ને, એને હું રાસાયણિક ફેરફાર કહું છું. રાસાયણિક ફેરફાર. કેવા? રાસાયણિક ફેરફાર. કોષની અંદર જે થાય રાસાયણિક ફેરફાર, કોષની બહાર દેખાય એ ભૌતિક ફેરફાર છે. ખોટા પગ દેખાણા ને એ ભૌતિક સંરચના બેની, પણ અંદર જે ફેરફાર થયા ને એ રાસાયણિક ફેરફાર થયા. લાઈક એક ઉદાહરણ સમજાવું. જો તમારે તમારા સ્કૂટરને એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડાવવું છે તો અંદર પેટ્રોલનું દહન થવું જોઈએ. હા કે ના? થમ્સ અપ. દહન રાસાયણિક પ્રક્રિયા છે. દહન રાસાયણિક પ્રક્રિયા છે અને સ્થળાંતરણ થાય છે એ ભૌતિક ક્રિયા છે. સમજાય છે? તો જો ભૌતિક ક્રિયા કરાવવી છે તો અંદર રાસાયણિક પ્રક્રિયા એન્જિનમાં થવી જોઈએ. રાસાયણિક પ્રક્રિયા થશે તો જ ભૌતિક પ્રક્રિયા થશે. દુનિયાના કોઈ બી ખૂણે, બ્રહ્માંડમાં, દુનિયામાં નહીં, બ્રહ્માંડના કોઈ પણ ખૂણે આ એક સનાતન સત્ય નિયમ લાગુ પડે કે રાસાયણિક પ્રક્રિયાને અંતે જ ભૌતિક ક્રિયાઓ થઈ. ભૌતિક ક્રિયા હોય
અને રાસાયણિક પ્રક્રિયાઓ હોય. આઈ રિપીટ, ભૌતિક ક્રિયાઓ હોય અને રાસાયણિક પ્રક્રિયાઓ હોય. સૂક્ષ્મ અણુઓ દ્વારા થાય, અણુઓ દ્વારા. કોષની અંદર કોષ રસમાં સૂક્ષ્મ અણુઓ દ્વારા થાય. એના માટે એક સરસ મજાનો શબ્દ આપણે યાદ હશે અને રાખવાનો છે. એને કહેવાય ચયાપચયની ક્રિયાઓ. ચયાપચય શું કહેવાય? ચયાપચય. ફરીથી શું કહેવાય? ચયાપચય. તો કોષની અંદર કોષ રસમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એના માટેનો શબ્દ છે ચયાપચય. રાઈટ? એટલે હું અહીંયા લખું છું ક્રિયાત્મક લક્ષણ માટે આપણા માટે જે એક શબ્દ આવ્યો એ છે ચયાપચય. ઓકે, આપણા શરીરના કોઈ પણ ભાગમાં, આપણા શરીરના કોઈ પણ કોષની અંદર કોષ રસમાં જ્યારે કોઈ પણ પ્રકારની રાસાયણિક ચયાપચયની પ્રક્રિયા થતી હોય, ચયાપચયની પ્રક્રિયા જ્યારે પણ થાય છે, એનો એક સરસ મજાનો ગુણધર્મ છે, બહુ સરસ મજાનો ગુણધર્મ. એ એવો છે કે આપણો કોષ આપણે જ્યારે ઈચ્છા પડે ને ત્યારે એ ક્રિયા કરી શકે. સમજાય છે? આપણે જ્યારે જાગવું હોય ત્યારે જાગીએ, જ્યારે સૂવું હોય ત્યારે સૂઈએ, જ્યારે વાંચવું હોય ત્યારે વાંચીએ, જ્યારે ન વાંચવું હોય તો ગમે એટલો હું અહીંયાથી કહીશ, તમે ખાલી આમ સામે આમ બેઠા હશો, ભણતા નહીં હો. તમારી મરજીથી તમે કામ કરો છો. આપણું શરીર આપણી મરજીથી કામ, એટલે તો જીવંત છીએ આપણે. જીવંત હોવાનો પહેલો જ ગુણધર્મ આ છે કે તમે તમારી મરજીથી કામ કરો છો. તમે એટલે તમારું અંગતંત્ર, તમારું અંગતંત્ર એટલે તમારા અંગો, તમારા અંગો એટલે તમારી પેશીઓ, અને તમારી પેશીઓ એટલે તમારા કોષો. તમારા કોષો એની રીતે કામ કરે છે. શું કામ ખબર છે? તો એની પાછળનો બ્રહ્મ મંત્ર તમને આપી દઉં. કારણ કે તમારું ચયાપચય સ્વનિયંત્રિત છે. કોષની અંદર ચાલતી રાસાયણિક પ્રક્રિયા સ્વનિયંત્રિત છે. કેવી છે? સ્વનિયંત્રિત. સ્વનિયંત્રિત એટલે એને જ્યારે કરવી હોય ત્યારે કરે, જેટલી કરવી હોય એટલી કરે, અને ન કરવી હોય તો ન જ કરે. એને સ્વનિયંત્રિત કહેવાય. એટલે આપણું ચયાપચય કેવું છે? સ્વનિયંત્રિત. હવે નિયંત્રણ કરતું કોણ હશે? સૌથી મોટો પ્રશ્ન. કે એવું શું કામ કે બારે એ પ્રક્રિયા થતી હોય તો એ કુદરતી રીતે જ્યારે કુદરત કરે ત્યારે થાય, અને આપણી અંદર થવી જોઈએ તો આપણે જ્યારે કરવી હોય ત્યારે કરી શકીએ. તો ઈ વરદાન શું છે આપણી પાસે એ સમજવાનું છે. રાઈટ? ચયાપચયનું નિયંત્રણ કોણ કરે છે એનો અહીંયા તમને ગુરુ મંત્ર આપું કે ચયાપચયનું નિયમન ઉત્સેચકો કરે છે. ચયાપચય કોણ કરે છે? ઉત્સેચક. ચયાપચય ઉત્સેચક દ્વારા થાય છે. રાઈટ? હવે ઉત્સેચક શું છે? ઉત્સેચક શું છે? તો ઉત્સેચક છે ને આ છે. ઉત્સેચક શું છે? પ્રોટીન. ઉત્સેચક શું છે? પ્રોટીન. ઉત્સેચક શું છે? પ્રોટીન. જો કોષને ચયાપચય કરવું છે શું કરવું પડે? પ્રોટીન. જો કોષને બીજો કોષ બનાવવો છે શું જોઈએ? પ્રોટીન. તો કોષને જીવતું રહેવું છે તો એને પ્રોટીનની જરૂરિયાત છે. કોષને વિભાજન પામવું છે તો એને પ્રોટીનની જરૂરિયાત છે. તો કોષને મૂળભૂત રીતે કરવું શું પડે? પ્રોટીન સંશ્લેષણ. કોઈ પણ કોષ, પોઈન્ટ ટુ બી નોટેડ, આજથી યાદ રાખી લેજો. દાખલા તરીકે હું એમ કહું કે બીઈંગ અ ટીચર, મારી આખા જન્મમાં મારે કામ શું કરવાનું છે? ટીચિંગ. જો તમે ડોક્ટર બનો તો તમે શેના માટે ડોક્ટર બનો? એક જ વસ્તુ, દર્દીઓની સેવા. ભલે પૈસા લઈને કરો છો, કરો તો તમે ફી ભરી છે ને અહીંયા બેઠા છો ને. હું ટીચિંગ કરું છું તો હું પગાર લવ જ છું ને. રાઈટ? નોબલ પ્રોફેશન છે, તમારો છે અને ભવિષ્યમાં બનવાનો છે, મારો છે. સિમ્પલ. બરાબર છે? પણ છે તો ખરા ને.
કોઈ અહીંયા દેશ સેવા કરવા માટે તો બેઠા નથી. તમે અહીંયા નથી હું કરતો એવી દેશ સેવા કોઈ. હું મારું કામ કરું છું, તમે તમારું કામ કરવાના છો, પણ કોઈ ઉદ્દેશ્ય છે લાઈફનો. જો કોઈ પોલીસમાં છે, કોઈ સેનામાં છે તો રક્ષણ કરવા માટે એનો જન્મ થયો છે. જો કોઈ ડોક્ટર છે તો આરોગ્ય માટે એનો જન્મ છે, આરોગ્યની સેવા માટે. કોઈ શિક્ષક છે તો શિક્ષણના સેવા માટે એનો જન્મ થયો છે. રાઈટ? જો કોઈ પોલિટિશિયન છે તો લોક સેવા માટે એનો જન્મ થયો છે. આપણે સારું પોઝિટિવ જ બોલશું અત્યારે બધું, બરાબર છે? તો બધાનો એક ઉદ્દેશ્ય છે ને, જીવનનો ઉદ્દેશ્ય. જીવનનું સ્વરૂપ શું છે? કોષ. જીવનનું સ્વરૂપ શું છે? કોષ. જીવનનું ઉદ્દેશ્ય શું છે? જીવવું. કોઈ કોષને મરવું નથી, કોઈ સજીવને મારે મરવું નથી. મકોડો હાઈલો જાતો એના ટાંગા કાપી નાખો ને તો 5-6 ટાંગામાંથી 5 કાપો તો એક ટાંગે ઢેળવાનો પ્રયત્ન કરે પોતાની જાતને. આપણે હેલિકોપ્ટરમાં જતા હોય ને ભૂલથી પેસિફિક ઓશનમાં પડી ગયા હોય તો આપણને ખબર છે આપણે તરતા નથી આવડતું, તો આપણે મૂકી દઈએ આપણી જાતને કે હે ભગવાન હાલો ઉપાડી લે, મને ક્યાં તરતા આવડે. કે હવતિયા મારીએ તરવા માટે, પોતાની જાત બચાવવા માટે હવતિયા મારવાના જ છીએ આપણે. ખબર છે આપણને નથી આવડતું તોય ઘણાને એમ આવડી જાય તરતા. લ્યો, ભૂલો બીકને કારણે આવડી જાય, બરાબર છે? એટલે તો ઉદ્દેશ્ય શું છે લાઈફનો? જીવનનો ઉદ્દેશ્ય શું? જીવવું. જીવનનો ઉદ્દેશ્ય શું છે? જીવવું. જીવવા માટે શું કરવું પડે? ચયાપચય. જીવવા માટે શું કરવું પડે? ચયાપચય. જીવવા માટે શું કરવું પડે? ચયાપચય. ચયાપચય કોને દ્વારા થાય? પ્રોટીન દ્વારા. તો કોષને જો જીવવું છે તો કોષે શું કરવું પડશે? પ્રોટીન સંશ્લેષણ. ધીસ ઇઝ ધી અલ્ટિમેટ સ્ટોરી ઓફ લાઈફ. મૂળ બંધારણીય જે ઘટક છે એ કોષ છે અને કોષની મૂળભૂત ક્રિયા છે એ પ્રોટીન સંશ્લેષણ છે. કોઈ પણ કોષ આ એક જ ક્રિયા માટે બનેલો છે, એનું નામ છે પ્રોટીન સંશ્લેષણ. એ જે કરે છે એ આના માટે જ કરે છે, પ્રોટીન સંશ્લેષણ માટે. એની ડિઝાઇન જે બની છે, એનું જે રચના બની છે એ આ કોષને આ ક્રિયાને અનુલક્ષીને બની છે. ક્રિયા જીવતું રહેવું એના માટે પ્રોટીન સંશ્લેષણ કરે. સિમ્પલ. એટલે આપણા માટે આજથી એવું યાદ રાખશું આપણે. જો અહીંયા લખી દઉં તમને, કોષ એને આપણે કીધો છે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. બંને પ્રકાર બે આવી ગયા એમાં, બરાબર છે? કોષનો ઉદ્દેશ્ય એ છે જીવન ટકાવી રાખવું. એટલે કે સારી ભાષામાં કહું તો અસ્તિત્વ ટકાવવું. જીવંત રહેવું આ એનો ઉદ્દેશ્ય છે. જે પણ કરે છે એ એના માટે કરે છે, જીવવા માટે, જીવન ટકાવવા માટે, અસ્તિત્વ ટકાવવા માટે. અને એનું મુખ્ય કાર્ય એ છે પ્રોટીન સંશ્લેષણ. કોષનું મુખ્ય કાર્ય શું છે? પ્રોટીન સંશ્લેષણ. મેં તમને તમારા જીવનની અંદર, તમારા કોષોની અંદર પ્રોટીનનું શું મહત્વ છે એ સમજાવ્યું કે આ મહત્વ છે તમારા માટે પ્રોટીનનું. પ્રોટીન જેનાથી બને છે એ છે એમિનો એસિડ. પ્રોટીન જેનાથી બને છે એ છે એમિનો એસિડ, બરાબર છે? એટલે હવે હું એમિનો એસિડમાં આવું. તો એમિનો એસિડની સંરચના, કોઈ પણ પ્રોટીન જે લાંબો એક પોલિમર છે, એટલે કે કેટલાય બધા મણકાથી બન્યો છે કોઈ પણ પ્રોટીન, રાઈટ? દાખલા તરીકે આ એક, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, એમ કરતા કરતા કેટલાય છે આવા? 1000 છે આવા. દાખલા તરીકે 1000 એમિનો એસિડ છે. કેટલા છે? 1000 એમિનો એસિડ છે.
તો આ એમિનો એસિડ નંબર 1 છે, આ એમિનો એસિડ નંબર 2 છે, આ એમિનો એસિડ નંબર 3 છે, આ એમિનો એસિડ નંબર 4 છે, આ 5 છે, એમ કરતા 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 આ 1000મો એમિનો એસિડ છે. તો કોઈ પણ એક એમિનો એસિડ ને હું આ પહેલા નંબરનો છે એને લઈ લઉં દાખલા તરીકે, તો એની સંરચના આ ટાઈપની હોય, આણ્વિક રચના એની આ ટાઈપની હોય. એમિનો એસિડનું બંધારણ કેવું હોય એ અહીંયા સમજાવેલું છે તમને. તો આ એક અણુ જે છે એવો બીજો એમિનો એસિડ પણ છે, એવો ત્રીજો પણ છે, એવો ચોથો, પણ મેં કોઈ એકને લઈ અને અહીંયા રાખ્યો છે. કોઈ એક એમિનો એસિડ પ્રાથમિક રીતે મૂળભૂત બંધારણ એનું કેવું હોય, રાઈટ? તો એના કેન્દ્રમાં અહીંયા કાર્બન છે, કાર્બન, રાઈટ? એની સાથે એક સહસંયોજક બંધ હાઇડ્રોજન સાથે છે, હાઇડ્રોજન. એક સહસંયોજક બંધ એમિનો સમૂહ છે, એટલે કે NH2 એમિનો સમૂહ છે. આ કાર્બનનો આ સહસંયોજક બંધ NH2 એટલે કે એમિનો સમૂહ સાથે છે. એક્ઝેક્ટલી એની સામે જાઓ તો આ કાર્બનનો આ ત્રીજો જે ભાગ છે, ટોટલ એની સંયોજકતા કેટલી હોય કાર્બનની? 4. તો એની પહેલી સંયોજકતામાં મેં હાઇડ્રોજન જોડ્યો, એક સંયોજકતા સાથે મેં એમિનો સમૂહ જોડ્યો, એની સામે ત્રીજી સહસંયોજકતાની વાત કરું તો એ છે કાર્બોક્સિલિક એસિડ જૂથ. આઈ રિપીટ, કાર્બોક્સિલિક એસિડ જૂથ, COOH. COOH કાર્બોક્સિલિક એસિડ જૂથ છે આ, રાઈટ? અને આ એની ચોથી સહસંયોજકતા છે, આ સંયોજકતા નંબર 4. એમાં અલગ અલગ હોઈ શકે છે આ પદાર્થ. કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જે નક્કી નથી, અલગ અલગ હોય. આ બધું કેવું છે ખબર છે? અહીંયાથી ઉપરનું આ બધું કોમન હોય, બધામાં હોય જ. કોઈ પણ એમિનો એસિડમાં આ 3 ઘટક હોય જ. એક સાઈડ એમિનો જૂથ હોય, એક સાઈડ કાર્બોક્સિલિક એસિડ જૂથ હોય, એક બાજુ પ્રોટોન છે એટલે કે હાઇડ્રોજન છે, આ કોમન છે. પણ એક જૂથ એનો એવો છે કે જે બધામાં અલગ અલગ હશે, અલગ અલગ છે, એને વેરિયેબલ કહેવાય. વેરિયેબલ એટલે અલગ હોવું, બરાબર છે? તો આ રીતે 4 એની જે સંયોજકતા છે એ 4 જગ્યાએ એ અલગ અલગ જૂથ ધરાવે છે, બરાબર છે? ઓકે, સો કાર્બન એક બાજુ એમિનો સમૂહ ધરાવે છે, એક બાજુ કાર્બોક્સિલિક જૂથ ધરાવે છે. તો જે જગ્યાએ અહીંયા એમિનો સમૂહ છે, એમિનો સમૂહ એક્ઝેક્ટલી એની સામે હું જોઉં તો કાર્બોક્સિલિક એસિડ જૂથ છે. હવે એનું નામ આવું શું કામ પડ્યું એની પાછળની હિસ્ટ્રી કહીએ. એનું નામ એમિનો એસિડ શું કામ છે? એમિનો મેં અહીંયાથી લીધું અને એસિડ મેં અહીંયાથી લીધું, એટલે એમિનો એસિડ એનું નામ આવું એટલા માટે છે કે એની પાસે 2 સમૂહ જે મૂળભૂત છે એના બંધારણમાં, એક બેઝિક જૂથ છે જે એમિનો સમૂહ છે અને એક કાર્બોક્સિલિક એસિડ જૂથ છે જે એસિડિક છે, બરાબર છે? એટલે કે એક બેઝ છે, એક એસિડ છે. બેઝ જે છે એ એમિનો છે અને એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડ જૂથ છે. આ બધા જ પ્રકારના પ્રોટીનની અંદર ફરજિયાત આ જ પ્રકારનું સંરચના હોય, બરાબર છે? બધા જ પ્રકારના જે એમિનો એસિડ છે એની પાસે બંધારણમાં આ સંરચના સામાન્ય છે, કોમન છે. ઓકે, એમિનો એસિડ કાર્બનિક રસાયણ છે. શું કામ કાર્બનિક રસાયણ? એની વ્યાખ્યા યાદ કરો જોઈએ. જુઓ, એની અંદર કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, જે ફરજિયાત હોવું જોઈએ. યાદ આવ્યું? કાર્બન કાર્બન વચ્ચે બંધ છે,
કાર્બન હાઇડ્રોજન વચ્ચે બંધ છે, હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે બંધ છે, સિમ્પલ. તો શરતનું પાલન કરે છે. બંધારણીય ઘટક છે કારણ કે પ્રોટીનનો ભાગ છે, પ્રોટીનનો ભાગ હોય એટલે બંધારણીય ઘટક હોય, રાઈટ. એટલે તમામ શરતો કાર્બનિક દ્રવ્યની જે તમે જોઈ એનું પાલન કરે છે. તો એમિનો એસિડ કાર્બનિક રસાયણ છે જેમાં એક એમિનો જૂથ છે, એક એસિડિક જૂથ છે, એક હાઇડ્રોજન છે અને એક અન્ય ક્રિયાશીલ જૂથ છે. અન્ય ક્રિયાશીલ જૂથ એટલે આર, જે અહીંયા ચોથું હતું, જે અલગ અલગ હોય છે. રેડી. એક જ કાર્બન આલ્ફા કાર્બન પર એક એમિનો સમૂહ છે અને એક એસિડિક સમૂહ આવેલા છે એટલે એને આલ્ફા કાર્બન કહેવાય, રાઈટ. તો અહીંયા આ જે કાર્બન છે, અહીંયા જે કાર્બન દેખાય છે તમને, આ કાર્બન, એને નામ આપ્યું છે આલ્ફા કાર્બન. શું નામ આપ્યું છે? આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન એને એટલા માટે કહેવાનો છે કે એક જ કાર્બનમાં એક છેડે એસિડ છે ને એક છેડે બેઝ છે. એવી બંધારણીય સંરચના, એવું રાસાયણિક સંરચના કે જેમાં કાર્બનના એક છેડે એસિડ હોય અને એક છેડે બેઝ હોય. એક જ કાર્બન હારે જ્યારે એ બે સમૂહ જોડાયેલા હશે ને ત્યારે એને તમારે કહેવાનો છે આલ્ફા કાર્બન. રેડી. આ એક ખાસ યાદ રાખવાની વાત છે. ઓકે, સો આલ્ફા કાર્બન, અને આથી તેને આલ્ફા એમિનો એસિડ પણ કહેવામાં આવે છે. તો જે કાર્બન, આલ્ફા કાર્બન જે રચનામાં આવેલો છે, એ રચનાને શું કીધું છે આપણે? એમિનો એસિડ. શું નામ આપ્યું છે? એમિનો એસિડ. એમિનો એસિડમાં આલ્ફા કાર્બન છે એટલે એમિનો એસિડને આલ્ફા એમિનો એસિડ પણ કહેવાય. બરાબર છે. તો કોઈ પણ એમિનો એસિડને આલ્ફા એમિનો એસિડ એટલા માટે કહેવાય કારણ કે એની અંદર આલ્ફા કાર્બન હોય છે અને તે પ્રસ્થાપિત મિથેન છે. પ્રસ્થાપિત મિથેન આપણા માટે નવો શબ્દ છે. મિથેનનું બંધારણ બધાને આવડે છે. એક કાર્બન લઉં અને એના ચારે ચાર છેડે હાઇડ્રોજન મૂકી દઉં, સોરી, હાઇડ્રોજન મૂકવાનો છે ભાઈ. આ થઈ ગયું મિથેન. હવે એવી રાસાયણિક પ્રક્રિયા થાય કે અહીંયાથી હાઇડ્રોજન સમૂહ દૂર થઈ જાય, એની જગ્યાએ આવી જાય NH2. તો જ્યારે એક સમૂહ દૂર થાય અને બીજો સમૂહ આવે એને વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. રાસાયણિક રીતે જો એક ક્રિયાશીલ સમૂહ નીકળે એની જગ્યાએ બીજો ક્રિયાશીલ સમૂહ આવે એ પ્રક્રિયાને વિસ્થાપનીય પ્રક્રિયાઓ કહેવાય. તો હાઇડ્રોજન નીકળો, અમોનિયા આવ્યો, એવું જ અહીંયા થયું વિસ્થાપન. કાર્બન, આ જે કાર્બન છે એમાં એક છેડે અમોનિયા આવ્યો તો એ જ કાર્બનમાં બીજે છેડે કાર્બોક્સિલિક એસિડ આવી ગયો અને એના ત્રીજા છેડે અહીંયા આ H નીકળી ગયો, અહીંયા અન્ય ક્રિયાશીલ જૂથ આવી ગયું R. તો પેલા હતો એ મિથેન, હવે મિથેન ન કહેવાય, હવે એને કહેવાય એમિનો એસિડ, રાઈટ. શું કામ એવું થયું? વિસ્થાપન થયું. એટલે વિસ્થાપન કોનું થયું? મિથેનનું થયું. જો હવે આ વાંચો, પ્રસ્થાપિત મિથેન છે. મૂળભૂત રીતે મિથેન હતો, પ્રસ્થાપિત થઈ અને રૂપાંતરિત થઈ અને બન્યો છે એમિનો એસિડ. બરાબર છે. એટલે આ રીતે એને તમારે યાદ રાખવાનો છે. જ્યારે પ્રોટીનના સંરચનામાં આવેલા એમિનો એસિડને વિસ્થાપિત મિથેન કહે તો તમારે સાબિત કેમ કરવાનું કે આને વિસ્થાપિત મિથેન કહેવાય? તો એ મેં તમને ક્રિયાવિધિ સમજાવી કે આને વિસ્થાપિત મિથેન એટલા માટે કહેવાનો છે તમારે. ત્રણ ઉદાહરણો આપ્યા છે અહીંયા એમિનો એસિડના. બરાબર છે. એક છે કે જ્યાં COOH, NH2 અને H, આ ત્રણ તમે જોશો તો ત્રણેયમાં કોમન છે. આ પહેલું સ્ટ્રક્ચર છે ગ્લાયસીનનું. બરાબર છે. એનું નામ છે ગ્લાયસીન. આ જે એમિનો એસિડ દેખાય છે તમને અહીંયા, એનું નામ છે ગ્લાયસીન.
આ બીજો એમિનો એસિડ છે એનું નામ છે એલેનિન. અને આ ત્રીજો એમિનો એસિડ દેખાય છે એનું નામ છે સેરીન. ત્રણેયમાં આ ઉપરની શૃંખલા, એક બાજુ કાર્બન, એક એસિડિક જૂથ, એક બેઝિક જૂથ અને એક પ્રોટોન. સેમ અહીંયા કાર્બન, એક એસિડ, એક બેઝ, એક પ્રોટોન. અને ત્રીજું બંધારણ કાર્બન, એક એસિડ, એક બેઝ અને એક પ્રોટોન. ત્રણેયમાં આ સ્ટ્રક્ચર કોમન છે. પણ ત્રણેયમાં ઓલો આર જૂથ હતો, આર ઈ અલગ છે. અહીંયા આર જૂથ છે એમાં પ્રોટોન છે. જો આર જૂથ તરીકે પ્રોટોન હોય, આઈ રિપીટ, જો આર જૂથ તરીકે હાઇડ્રોજન એટલે કે પ્રોટોનનો અણુ હશે તો એને કહેવાય ગ્લાયસીન. સો આર ગ્રુપ પ્રોટોન ઇન ગ્લાયસીન, એટલે ગ્લાયસીનની અંદર આર જૂથ છે એ પ્રોટોન છે. બરાબર છે. એ જ પ્રમાણે જો આર જૂથ તરીકે CH3 છે, બરાબર છે, તો અહીંયા CH3 આવી ગયો. તો CH3 આવી ગયો, બન્યું શું? એલેનિન. શું બન્યું? એલેનિન. તો મિથાઇલ સમૂહ તમે જ્યારે એડ કરો છો, મિથાઇલ CH3, તો જે એમિનો એસિડમાં આર જૂથ તરીકે મિથાઇલ સમૂહ હોય એને એલેનિન કહેવાય. અને જ્યાં આર જૂથ તરીકે મિથાઇલ આલ્કોહોલ છે, OH, CH2OH, આ એ એમિનો એસિડને કહેવાય સેરીન. આ 3 ઉદાહરણ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે અને તમને યાદ રાખવામાં ફરજિયાત રહેશે, કારણ કે MCQ ની અંદર આવશે. બરાબર છે. એટલે ટેકનિકલી તમારે આ ત્રણેયના સ્ટ્રક્ચરને એટલે કે બંધારણને યાદ રાખવાના છે. તો આવા આ 3 એમિનો એસિડ અહીંયા ઉદાહરણ તરીકે બુકની અંદર એક આખું પેજ છે, પેજની અંદર કેટલાય બધા અણુઓ આપેલા હશે, ટેક્સ્ટ બુક હશે તો. બરાબર છે. એની અંદર આ 3 સૌથી પહેલા ઉપર આપેલા હશે એમિનો એસિડના સ્ટ્રક્ચર. તો આર સમૂહની પ્રકૃતિને આધારે હવે આપણે સમજવાનું છે કે જ્યારે હું એમિનો એસિડની વાત કરું છું, એમિનો એસિડ, તો કુલ કેટલા પ્રકારના એમિનો એસિડ છે? બરાબર છે. આપણે શું યાદ રાખવાનું છે? કુલ કેટલા પ્રકારના એમિનો એસિડ છે. તો એમિનો એસિડની સંખ્યા સામાન્ય રીતે તમારે જે યાદ રાખવાની છે એ કેટલી છે? 20 પ્રકારના. કેટલી પ્રકારના એમિનો એસિડ છે? 20 પ્રકારના. રેડી? એ 20 અલગ અલગ છે એકબીજાથી, તો જ 20 પ્રકાર કહેવાય ને. 20 પ્રકારના એમિનો એસિડ જે એકબીજાથી અલગ છે, એમાં આ ઉપરના 3 તો બધાયના હરખા જ છે. આ હાઇડ્રોજન, આ કાર્બન, અથવા કાર્બનની હારે એક હાઇડ્રોજન, એક એસિડ ને એક બેઝ, એ તો બધાયમાં કોમન છે. અલગ ક્યાંથી પડશે? એના જે આ આર સમૂહ છે, આર ક્રિયાશીલ સમૂહ આર, એ બધાયમાં અલગ અલગ છે. રેડી? તો એ અહીંયા લખેલું છે કે આર સમૂહની પ્રકૃતિને આધારે એમિનો એસિડ ઘણા છે. ઘણા નહીં, આપણે શું યાદ રાખશું? 20 છે. 20 એમિનો એસિડ છે, આપણે એવું યાદ રાખવાનું છે. કોને આધારે? આર સમૂહ કેવો છે એને આધારે. દાખલા તરીકે એમિનો એસિડમાં જો આર સમૂહ તરીકે પ્રોટોન છે એને ગ્લાયસીન કહેવાય. આર સમૂહમાં જો મિથાઇલ છે સમૂહ છે તો એલેનિન છે. અને આર સમૂહમાં ઇથાઇલ આલ્કોહોલ છે, મિથાઇલ આલ્કોહોલ છે, તો એને CH2OH ગણો તો સેરીન છે. એટલે કેવો પ્રકારનો આર સમૂહ છે એના છે. રેડી? 20 પ્રકારના એમિનો એસિડને તમારે આ રીતે સમજવાનો રહેશે. મજા આવે છે રમવાની.
નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ તો હવે આવશે એનું વર્ગીકરણ. એમિનો એસિડ 20 પ્રકારના છે, પણ એના અલગ અલગ સમૂહો પાડવામાં આવે છે. સમૂહો, બરાબર છે. વર્ગીકરણ, મેં એક શબ્દ ભારે ભરખમ, થોડોક પ્રમાણમાં ભારે ભરખમ શબ્દ વાપર્યો છે, અને એ છે વર્ગીકરણ. વર્ગીકરણનો અર્થ એ છે કે એના વર્ગો પાડવા, સમૂહો પાડવા. સમૂહ 1 એટલે કે વર્ગ 1, સમૂહ 2 એટલે કે વર્ગ 2, સમૂહ 3 એટલે કે વર્ગ 3. એ જે સમૂહ કરો છો તમે, વર્ગો પાડો છો તમે, એ અલગ અલગ પ્રકારના લક્ષણોને આધીન અથવા તો લક્ષણો ઉપરથી તમારે એના સમૂહ પાડવા પડે. દાખલા તરીકે 11મો ધોરણ તમારી જે સ્કૂલમાં ચાલે છે, તો એના તમે 2 ભાગ પાડ્યા છે, એક એ ગ્રુપ અને એક બી ગ્રુપ. એ ગ્રુપના તમે 2 ભાગ પાડ્યા હશે સ્કૂલની અંદર, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ. સેમ વે 12મા ધોરણમાં હશે, એ ગ્રુપ બી ગ્રુપ, બેયમાં પાછા ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ. તો આ જે તમે વિભાજન કર્યું ને એને વર્ગીકરણ કર્યું કહેવાય. તો એ ચોક્કસ લક્ષણોને આધારે એ વર્ગીકરણ થાય. તો એવું અહીંયા એમિનો એસિડનું વર્ગીકરણ આપેલું છે, એટલે કે એમિનો એસિડના અમુક સમૂહ પાડેલા છે. ફાઇન. તો પ્રોટીનની અંદર 20 પ્રકારના એમિનો એસિડ આવેલા છે. રાસાયણિક પ્રકૃતિ કેવી છે એમિનો એસિડની? આઈ રિપીટ, એમિનો એસિડની રાસાયણિક પ્રકૃતિ કેવી છે એને આધારે એના આ 3 સમૂહો અલગ પાડ્યા છે આપણે, બરાબર છે. તો રાસાયણિક પ્રકૃતિના આધારે એમિનો એસિડના આ 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે એને કહેવામાં આવે છે એસિડિક એમિનો એસિડ. આઈ રિપીટ, ફરીથી કહું છું, એસિડિક એમિનો એસિડ, બરાબર છે. એકને કહેવામાં આવે છે બેઝિક એમિનો એસિડ, અને એકને કહેવામાં આવે છે તટસ્થ એમિનો એસિડ. રેડી? હવે ઈ છે શું એની વાત સમજાવવી પડે મારે તમને. તો એમિનો એસિડ જે છે એમાં કાર્બન, એક હાઇડ્રોજન છે, એક એસિડ છે, એક બેઝ છે, અને એક આર સમૂહ છે. એવું આપણે સમજ્યા છીએ, રાઈટ? હવે આ આર સમૂહના સ્થાને, આ જે આર સમૂહ છે એના સ્થાને જો હું એક બેઝ નાખી દઉં, બેઝ નાખ્યો મેં, તો અહીંયા એસિડ ના અણુ કેટલા છે? એક એસિડ છે. એની સામે બેઝ ના અણુ કેટલા થઈ ગયા? તો કે 2 બેઝ છે. તો જ્યારે એસિડ બેઝ નું સંતુલન કરો તો એક એસિડ ની સામે 2 બેઝ છે, તો એનો રાસાયણિક સ્વભાવ બેઝિક બને, બરાબર છે? બેઝિક બને. તો આ એમિનો એસિડ ને મારે કેવું પડે બેઝિક એમિનો એસિડ. કેવું પડે? બેઝિક એમિનો એસિડ. એની બદલે ઊંધું થયું હોય, દાખલા તરીકે આ કાર્બન છે, આ COOH છે, આ NH2 છે, આ H છે, અને અહીંયા કાર્બોક્સિલિક એસિડ આવ્યો બીજો, તો અહીંયા એક બેઝ છે અને અહીંયા 2 એસિડ થઈ ગયા. ત્યારે મારે આ એમિનો એસિડ ને કેવો પડે? એસિડિક એમિનો એસિડ. શું કામ? એમાં એસિડ બેઝ ના સંતુલનમાં એસિડ ના જૂથ વધારે છે બેઝ કરતા. અને અહીંયા નથી એસિડ, નથી બેઝ, બરાબર છે? એટલે કે સામાન્ય આ કાર્બન, આ હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન જ છે, બરાબર છે? આ NH2 છે અને આ છે COOH. તો આમાં એસિડ કેટલા છે? 1. સોરી, બેઝ કેટલા છે? 1. એસિડ કેટલા છે? 1. તો 1 to 1 સંતુલન થઈ ગયું. એક એસિડ એક બેઝ, ન્યુટ્રલ થઈ ગયું ને, તટસ્થ થઈ ગયું. એટલે આને શું કહેવાય? તટસ્થ. સૌથી પહેલો જે તમે ભણ્યા ગ્લાયસીન, રાઈટ?
તટસ્થ એમિનો એસિડ છે. તો 3 પ્રકારના રાસાયણિક પ્રકૃતિને આધારે એના 3 પ્રકાર છે. ફરીથી જ્યાં હતા ત્યાં પાછા આવી જઈએ આપણે, બરાબર છે? જે સ્લાઇડમાં આપણે હતા એ સ્લાઇડ ઉપર પાછા આવી જઈએ. એસિડિક એમિનો એસિડ, ઉદાહરણ આપ્યું છે ગ્લુટેમિક એસિડ. એમિનો એસિડનું નામ છે ગ્લુટેમિક એસિડ, બરાબર છે? એ બુકમાં આપેલું છે અને તમને યાદ રહી જવું જોઈએ, બરાબર? તો એમાં તમે જુઓ અહીંયા આ COOH છે, આ બીજો COOH, એટલે 2 એસિડ છે. એક બેઝની સામે 2 એસિડ, એટલે કેવું થઈ ગયું પ્રકૃતિ? એસિડિક એમિનો એસિડ. હવે બેઝિક એમિનો એસિડમાં ઊંધું કરવાનું છે આપણે, જેનું ઉદાહરણ છે લાઇસિન. ગ્લાયસિન નહીં, લાઇસિન છે, બરાબર છે? તો એમાં જુઓ તો આમાં NH2 1 અને NH2 2 NH2 છે, અને સામે COOH એક જ છે. એક એસિડની સામે 2 બેઝ છે. એક એસિડની સામે 2 બેઝ, એટલે બેઝિક પ્રકૃતિ વધી ગઈ, એટલે એને શું કહેવાય? બેઝિક એમિનો એસિડ છે. ઉદાહરણ આપ્યું છે લાઇસિન. અને અહીંયા એક એસિડ એક બેઝ તટસ્થ છે. ઉદાહરણ આપ્યું છે વેલાઇન, બરાબર છે? ઉદાહરણ છે વેલાઇન. તો આ 3 તમને 3 પ્રકારના એમિનો એસિડના જૂથની વાત અહીંયા સમજાવી છે. ઓકે, અમુક પ્રકારના એમિનો એસિડ એવા છે કે જેની અંદર ઓલા R જૂથ છે, R જૂથ, એમાં એરોમેટિક સંયોજનો હોય. એરોમેટિક. હવે એરોમેટિક સંયોજનનો મતલબ એવો થાય છે કેમિસ્ટ્રીની ભાષામાં કે જેમાંથી સુગંધ આવતી હોય એવા રસાયણ. આઈ રિપીટ, એરોમેટિક સંયોજનોનો અર્થ એવો થાય છે એવા સંયોજનો કે જેમાંથી સુગંધ આવતી હોય, એને એરોમેટિક સંયોજનો કહેવાય, બરાબર છે? ઓકે, હું એક્સપ્લેન કરતો હતો એરોમેટિક સંયોજનો. આપણા માટે કદાચ નવો વર્ડ હશે બધા માટે. એરોમેટિક સંયોજનો. એરોમેટિક સંયોજનો એટલે એવા સંયોજનો કે જે સુગંધી હોય, જેમાંથી સુગંધ આવતી હોય. ઉદાહરણ આપું, પેટ્રોલ પંપે જાઓ એટલે એક ચોક્કસ પ્રકારની સુગંધ આવતી હશે. ઘણાને અત્યારે બેઠા બેઠા આવી સુરત એસ્પાયર ને એને જુનાગઢમાં 1-2 જણાના આમ નાક મોટા થઈ ગયા, હે ને? સો ઈ રસાયણની વાસ છે. ચોક્કસ પ્રકારના રસાયણની ચોક્કસ એક સુગંધ છે. કપૂર દાખલા તરીકે, એની એક ચોક્કસ સ્મેલ છે. એટલે એ રસાયણો એવા રસાયણો છે કે જેની પોતાની એક સુગંધ છે, સુવાસ છે. એવા પ્રકારના રસાયણોને એરોમેટિક સંયોજનો કહેવાય. એરોમા એટલે સુગંધ. અંગ્રેજીમાં સુગંધને એરોમા કહેવાય. એરોમા ઉપરથી એરોમેટિક એટલે કે ગુજરાતી સુગંધીદાર, બરાબર છે? એટલે આવું યાદ રાખવાનું છે. તો એવા એરોમેટિક સંયોજનો જો R જૂથ તરીકે હોય તો એવા એમિનો એસિડને એરોમેટિક એમિનો એસિડ કહેવાય. જો R જૂથ તરીકે કોઈ એરોમેટિક સંયોજન હશે તો એવા એમિનો એસિડ જે છે કે જેમાં R જૂથ એરોમેટિક છે, એવા એમિનો એસિડને એરોમેટિક એમિનો એસિડ કહેવાય. ઉદાહરણ અહીંયા તમને 3 આપેલા હશે. એકનું નામ છે ટાયરોસિન. ટાયરોસિન. એકનું નામ છે ફિનાઇલ એલેનિન. ફિનાઇલ સુગંધ આવે, ખબર ને? ફિનાઇલની એક ચોક્કસ સુગંધ આવે. અને ત્રીજું ટ્રિપ્ટોફેન. આ 3 એવા ઉદાહરણો છે એમિનો એસિડના કે જેમાં એરોમેટિક સંયોજનો છે, સુગંધીદાર અણુ છે R જૂથ તરીકે. એટલે આ બધા જ એક્સેપ્શનલ કેસીસ છે, અપવાદ છે કે જે તમારે યાદ રાખવાના રહેશે. સામસામે એક કોષ્ટક બનાવેલું હોય. એમિનો એસિડ તો એસિડિક, બેસિક, ન્યુટ્રલ અને એરોમેટિક. પછી 4 સામે આડાવડા આપેલા હોય કે આ પછી તમારે જોડકા જોડવાના, ઈ ટાઈપના પ્રશ્ન આવે આમાંથી, બરાબર? એટલે બધાને તમારે યાદ રાખવા પડે, ખાસ યાદ રાખવાનું. ઓર એલ્સ લખેલું હોય કે નીચેનામાંથી સુગંધીદાર એમિનો એસિડના ઉદાહરણો, એટલે 4 ઓપ્શન આપેલા હોય ને, દાખલા તરીકે એ, પછી એમાં લખેલું હોય કે ફિનાઇલ એલેનિન, ટ્રિપ્ટોફેન, બરાબર છે, અને ટાયરોસિન. બી માં લખેલું હોય ફિનાઇલ એલેનિન, ટાયરોસિન ને એલેનિન. બદલાવી નાખ્યું, એક બદલાવી નાખ્યું હોય. 3 માં એક બદલાવેલું હોય અને ચોથામાં 3 સાચા હોય.
તો એ સાચો શું છે એ આપણે યાદ તો હોવું જોઈએ ને કે આ 3 આ છે એમાં મિક્સ થઈ જશે. એટલે મિક્સ ન થાય એટલા માટે તમારે એને યાદ રાખવું પડશે. ઓકે, વર્ગીકરણ નંબર 2, એમિનો એસિડનું વર્ગીકરણ. એના બીજી પદ્ધતિ અથવા તો બીજી ક્રિયાવિધિ. બરાબર છે. તો એમિનો એસિડના વર્ગીકરણનું જે બીજી પદ્ધતિ છે એમાં કઈ રીતે થાય છે? આવશ્યકતાને આધારે. બરાબર છે. કોને આધારે છે? આવશ્યકતા. ઓકે, આવશ્યક હોવાનો મતલબ શું છે? દાખલા તરીકે મારી કોઈ વસ્તુ જે મને આવડે છે, દાખલા તરીકે મને ABCDEFG ક ખ ગ ઘ મને આવડે છે, તો એ મારે અત્યારે ભણવાનું હોય નહીં. તમને ઈ આવડે છે, ક કલમનો ક, ખ ખડિયાનો ખ, ABCD બધું આવડે છે ને, ઈ તમને અત્યારે ભણાવું છું નહીં ને. અત્યારે મારે શું તમને આપવું જોઈએ કે જેના વિશે તમને ખબર નથી. તો તમારા માટે આવશ્યક શું છે જે તમારી પાસે નથી એ. બરાબર, હવે સમજાય છે હું જે સમજાવવા માંગુ છું એ? તો આવશ્યકતાને જ્યારે વ્યાખ્યાયિત કરીને સમજવી હોય તો એનો મતલબ કેમ કાઢવાનો? તો આવશ્યક એમિનો એસિડ એટલે કેવા કે જે તમે બનાવી શકતા નથી તમારા શરીરમાં. એનો મતલબ શું કે તમારે બહારથી જ લેવા પડે. તમારું શરીર ઈ એમિનો એસિડ બનાવી શકતું નથી. તો મતલબ એવો થાય કે એને તમારે, જો તમારા શરીરમાં નથી બનતું તો તમારે ફરજિયાત બહારથી લેવું પડશે, જે કોકનું બનાવેલું હશે. કોકનું એટલે વનસ્પતિનું, અથવા તો કોક પ્રાણીમાં હશે. તો તમને તમારા ખોરાકમાંથી મળતા હોય. બરાબર છે. અને બિન આવશ્યકનો મતલબ શું છે ખબર છે? તમે તમારા શરીરમાં એને બનાવી શકો. બહારથી લેવાની જરૂરિયાત નથી. જરૂરિયાત હશે તો તમારું શરીર અંદર ને અંદર બનાવી લેશે. એટલે આવશ્યકતાને હિસાબે એમિનો એસિડના આ 2 જૂથ પાડ્યા છે આપણે. એક જૂથને નામ આપ્યું છે મેં આવશ્યક એમિનો એસિડ, અને એકને મેં નામ આપ્યું છે બિન આવશ્યક એમિનો એસિડ. તો મેં કીધું એમ, આવશ્યક એમિનો એસિડ એટલે એવા એમિનો એસિડ કે જેનું સંશ્લેષણ તમારા શરીરમાં, એટલે બનશે નહીં તમારા શરીરમાં, તમારે ફરજિયાત ખોરાકમાંથી જ લેવાનું છે. તો તેનું સંશ્લેષણ શરીરમાં થઈ શકતું નથી, એટલે ખોરાક દ્વારા તે પ્રાપ્ત થઈ શકે. હવે આવશ્યક એમિનો એસિડના ઉદાહરણો અગેઇન તમારે યાદ રાખવા પડશે. ઇનફેક્ટ લાઇસિન, લ્યુસિન, આઇસોલ્યુસિન અને ટ્રિપ્ટોફેન, આ 4 એવા છે કે જે ફરજિયાત તમારે તમારા ખોરાકમાંથી લેવાના છે. તમારા શરીરમાં એ બની શકતા નથી. એ જ પ્રમાણે બિન આવશ્યક એમિનો એસિડની વાત કરું તો તેનું સંશ્લેષણ તમારા શરીરમાં થઈ શકે, મીન્સ તમારું શરીર એને બનાવી શકે છે. તો એના જે ઉદાહરણો અહીં આપ્યા છે, પહેલું ગ્લાયસિન, બીજું એલેનિન, ત્રીજું સેરિન અને ચોથું છે આર્જેનિન. બરાબર છે. આ 4 એવા છે કે જે તમારું શરીર બનાવી શકશે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ ઓફ ડિસ્કશનમાં જઈએ. તો એમિનો એસિડ એનું બંધારણ જે તમે સમજ્યા છો, આ કે અહીંયા એક કાર્બન છે, આ કાર્બન, એની સાથે એક પ્રોટોન જોડાયેલો છે. એ પ્રોટોન અહીંયા લખેલો હોય કે અહીંયા લખેલો હોય, બેનો મતલબ એક જ થાય. બરાબર છે. એના એક છેડે અહીંયા આ એમિનો જૂથ છે, એક છેડે અહીંયા આ કાર્બોક્સિલિક એસિડ જૂથ છે, એના એક છેડે આર સમૂહ છે. આ સંરચના આપણને ખબર છે. બરાબર છે. હવે જ્યારે આ કોઈ પણ એમિનો એસિડના અણુને આ એમિનો એસિડનો અણુ છે,
હું અહીંયા છું અત્યારે, આ એમિનો એસિડનો અણુ છે. એને જ્યારે ઉર્જા મળી, એની ઉપર કોઈક પ્રકારની ઉર્જાની અસર થઈ, તો આ સમૂહ છે અથવા તો આ સમૂહ છે, એને જ્યારે ઉર્જા મળશે એ ક્રિયાશીલ સમૂહ એવો શબ્દ તમે વાપરો છો. ક્રિયાશીલ સમૂહ. શું શબ્દ વાપરો છો? ક્રિયાશીલ સમૂહ. મીન્સ એની ઉપર જ્યારે ઉર્જાની અસર થશે ત્યારે સક્રિય બનશે, એટલે એને ક્રિયાશીલ સમૂહ કીધું છે. તો જ્યારે એને ઉર્જા મળશે ને ત્યારે કાં તો એ પ્રોટોન ગુમાવે ને કાં તો પ્રોટોન મેળવે. કેમિસ્ટ્રીની ભાષામાં જોઈએ તો કાં તો એ પ્રોટોન ગુમાવશે ને કાં તો એ પ્રોટોન મેળવશે. તો આ COOH એસિડિક છે, તો એની પ્રકૃતિ પ્રમાણે એ પ્રોટોન ગુમાવશે. પ્રોટોન ગુમાવે એટલે માઇનસ થાય. -1. એક પ્રોટોન જ હતો એની પાસે. કેટલો પ્રોટોન હતો? સિંગલ, એક જ પ્રોટોન હતો. બરાબર છે? તો જો એને ઉર્જા એટલી જ મળી છે, કેટલી મળી? કે આ એસિડિક જૂથ છે અહીંયાથી પોતાનો પ્રોટોન ગુમાવે, તો હતું શું એની પાસે? તો કે CO O અને H હતો. H તો વયો ગયો એટલે માઇનસ થઈ ગયો H. પૂરી એટલી જ ઉર્જા મળી. બરાબર છે? આવું થયું. હવે ઈ ઉર્જા આને મળી, એની બદલે અહીંયા મળી હોત તો શું થાત? તો કે તો શું થાત ખબર છે? આ H એમ રહી જાત. આમ. અને આ ને જો ઉર્જા મળી હોત તો NH3 જે છે, આ NH2 છે, આ NH2 ની જગ્યાએ NH3 થઈ જાત. શું કામ? એને જે ઉર્જા મળી ને એને કારણે ઈ પ્રોટોન મેળવશે. આમ ઈ પ્રોટોન એ બેઝ છે. બેઝ જ્યારે સક્રિય થાય ને તો ઉર્જા ઓલા પ્રોટોન મેળવશે. એટલે એ પ્રોટોન મેળવે એટલે NH3+ થઈ જાય. જો આને મળી હતી તો એ માઇનસ થઈ ગયો હતો. થોડીક જ ઉર્જા હતી, આને મળી ગઈ તો NH3+ થઈ ગયો. તો આ પ્રોટોન મેળવે તો સક્રિય બને, આ પ્રોટોન ગુમાવે તો સક્રિય બને. એટલી ઉર્જા છે કે આનો પ્રોટોન ઉડીને આને મળ્યો. જો એવું થાય કે આનો પ્રોટોન ઉડીને આને મળ્યો તો આ બે એકની હારે થાય. આમ થઈ ગયું. એક બાજુ NH3+ થયું, એક બાજુ COOH માઇનસ થઈ ગયું. થોડીક વધારે ઉર્જા મળી તો આની પ્રકૃતિ એવી છે કોઈ પણ એમિનો એસિડની કે એમાં, હવે ખાસ સમજવાનું, એવું પણ બને કે આ અણુને ખાલી એમિનો સમૂહ એવો છે કે જે સક્રિય બને, ઓર એલ્સ એવું પણ બને કે ખાલી એસિડિક જૂથ છે એ જ સક્રિય બને. અને એવું પણ બને કે બંને આયન બની જાય, બે જૂથ આયનીકરણ પામે. તો કાં તો આવું થાય, કાં તો આવું થાય, કાં તો આવું થાય. એ એકબીજામાં રૂપાંતરિત થઈ જ રાખે. આમાંથી આ પણ થઈ શકે, આમાંથી આ પણ થઈ શકે, આમાંથી આ પણ થઈ શકે, આમાંથી આ પણ થઈ શકે. રેડી? તો જ્યારે ધ્રુવીયતાની વાત આવે તો જ્યારે કાર્બન, હવે ખાસ યાદ રાખવાનું, એવો કાર્બન જેની પાસે બેઝિક જૂથ અને એસિડિક જૂથ બંને એકી સાથે ધ્રુવીય થશે, બંને જૂથ એકી સાથે ધ્રુવીય બને અને આ કાર્બનને ઝ્વિટર આયન ફોર્મ કહેવાય. ઝ્વિટર આયન ફોર્મ કહેવાય. શું કહેવાય? ઝ્વિટર આયન ફોર્મ. તો આ આયનને ઝ્વિટર આયન કહેવાય, આને ન કહેવાય, આને ન કહેવાય. કારણ કે આમાં માત્ર એસિડ જૂથ આયનીકરણ પામ્યું છે, આમાં માત્ર બેઝિક જૂથ આયનીકરણ પામ્યું છે. પણ એવો કાર્બન, એવો એમિનો એસિડ કે જેમાં બંને જૂથ કાર્બન એસિડ જે છે અને બેઝ છે, બેઝ જ્યારે આયનીકરણ પામે તો ઝ્વિટર આયન બની શકે છે. એટલે કોઈ પણ એમિનો એસિડ ઝ્વિટર આયન બનાવી શકે છે એવી એની પાસે શક્તિ છે. એ એનો ગુણધર્મ છે, એક પ્રકારનો વિશિષ્ટ ગુણધર્મ છે. બરાબર છે? તો એમિનો એસિડનો એક વિશેષ ગુણ એ છે કે એમાં એમિનો અને કાર્બોક્સિલિક સમૂહ આયનીકરણ પામી શકે એવી પ્રકૃતિ ધરાવે છે. એટલે એનું આયનીકરણ થાય છે. બરાબર છે? તેથી જુદી જુદી pH વાળા દ્રાવણમાં એમિનો એસિડની રચના સતત બદલતી રહે છે. બરાબર છે? જ્યારે બંને અમોનિયા
અને કાર્બોક્સિલિક જૂથ એકી સાથે આયનીકરણ પામે ત્યારે એને ઝ્વિટર આયન કહેવાય. મેં જે બંધારણ સમજાવ્યું તમને કે જ્યારે એક બાજુનો એસિડ અને એક બાજુનો બેઝ બે એકી સાથે આયનીકરણ પામે ને ત્યારે એ જે ફોર્મેટ બને, એ જે આણ્વિક સંરચના બને છે, બરાબર છે, એને આપણે શું કહેવાનું છે? ઝ્વિટર આયન ફોર્મ. રેડી? તો 4 વાગી ચૂક્યા છે અને આપણો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આગળની વાત આપણે આવતીકાલ 2 દિવસ પછી, આઈ થિંક શુક્રવારે, ગુરુવારે તમારો ફરી લેક્ચર આવશે, ત્યારે વાત કરશું. રેડી? ઓકે, ઓલ ધ બેસ્ટ. હેવ એ નાઇસ ડે.